Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. આ શબ્દ બોલવાને માટે પ્રભુએ આપણને બધાને જીવન આપ્યું છે, નહીં? આપણે બધા સાજા, ભલા, તંદુરસ્ત છે. હાલેલુયા. ચોક્કસ. કદાચ આજે સવારમાં આપણે બધાએ નાની મોટી મુશ્કેલીઓમાં આજના દિવસની શરૂઆત કરી છે. આપણા બિછાનામાંથી ઊભા થયા છે, પણ વિશ્વાસ રાખજો. જે પ્રભુની આપણે ઉપાસના કરીએ છીએ, જે આપણી સાથે છે, જે આપણી સંભાળ લે છે, જે આપણી કાળજી લે છે, તેમનો આશીર્વાદ ધનવાન કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ધીમે 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 પ્રભુ એમના સમયમાં ફરી પાછા આપણને બેઠા કરી દેશે. હાલેલુયા. દેવની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ખરેખર જો આપણે બહુ ધ્યાનથી આપણા જીવનો પર દ્રષ્ટિ કરીએ તો કશું આપણી શક્તિ પ્રમાણે બન્યું નથી. આ બધું જ તેમની નરી દયા અને કૃપા અને કરુણાથી થાય છે. આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર આપણા પ્રભુ છે, નહીં? જેઓ વિશ્વાસ કરે છે ને જેઓ વિશ્વાસીઓ છે તેઓ માટે ખાસ કહેવા માંગુ છું કે દરેક સમયમાં, દરેક સંજોગોમાં વિશ્વાસ કરશો. હા, દરેક સમયે, દરેક સંજોગોમાં વિશ્વાસ કરવો અઘરો પણ હોય છે, એવું પણ બને છે. પણ જો તો વિશ્વાસ કરશે, જો તમે વિશ્વાસ કરશો, જો હું વિશ્વાસ કરીશ, તો આપણે બધા જ એક સાથે ઈશ્વરનો મહિમા આપણા વિશ્વાસ પ્રમાણે જોવાના છે. ચોક્કસ દરેકના જીવનોમાં કંઈક ને કંઈક ખોટ, તકલીફ, બીમારી કે જરૂરિયાત હોય છે. પણ આપણે પ્રાર્થના દ્વારા પ્રભુની પાસે આપણે હંમેશા જઈએ. પ્રભુ રસ્તાઓ ખોલશે, પ્રભુ માણસોનો ઉપયોગ કરશે, તેમના દૂતોને જાણે તેઓ મોકલીને. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એમના બાળકોનું રક્ષણ કરવાનું, તેમનું ભરણ પોષણ કરવાનું પ્રભુ જાણે છે. શિષ્યોને કહે છે આવા રોજ આપણને કે તમે એમને ખોરાક આપો. જ્યારે આપણી જરૂરિયાતમાં આપણે પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે ઉમદા ફળ મળે છે. હું તમને બે સ્ત્રીઓ વિશે અત્યારે વાત કરવા માંગુ છું. કે હાન્ના, કે જેને બાળક ન હતા, દુઃખી મનની સ્ત્રી હતી, એની સોત એને સતાવતી હતી. અને ખાસ વાલા મિત્રો યાદ રાખજો કે જ્યારે તમે દુઃખી થાવ ને ત્યારે તમને શેતાન વધારે હેરાન કરે, વધારે દુઃખી કરે, વધારે નિરાશ કરે. એટલે આપણું દુઃખ આપણા પ્રભુને આપણે જણાવવાનું, આપણા ચહેરા પર નહીં આવવા દેવાનું, કારણ કે એથી શેતાન ખુશ થાય છે. અઘરું છે,
પણ જો કરશો તો પ્રભુ એવું કરવામાં મદદ કરશે. એટલે તો કહે છે પાઉલ કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરીએ. કશાની કે છે ચિંતા ના કરીએ. હે ને? ફિલિપી 4:6 તેઓ આપણને કહે છે. અને હાન્ના જ્યારે પ્રભુની પાસે ગઈ, પ્રભુ મંદિરમાં ગઈ, અને જ્યારે તેણે પ્રભુની આગળ રજૂઆત કરી, અને તમે જોશો કે પ્રભુએ તેમની પ્રાર્થના સાંભળી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જુઓ, માણસો ઘણીવાર અલગ અલગ દ્રષ્ટિથી જોતા હોય છે, અને અહીંયા આગળ એલી પણ હાન્નાને એવું જ કહે છે કે ક્યાં સુધી તું દ્રાક્ષરસ પીને રહીને શામાં રહીશ. એટલે ઘણી બધી વખત માણસો તરફ જોવાથી કોઈક પ્રકારની નિરાશાઓ પણ આવી શકે છે. પણ જ્યારે પહેલા પ્રભુ તરફ જોઈશું તો પ્રભુ તમારા માટે કોઈકને મોકલી આપશે. શાઉલ પ્રાર્થના કરતો હતો, દર્શનમાં જુએ છે કે અનાનિયા નામે કોઈ આવે છે અને તેને સાજો કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં રહીએ, પ્રાર્થના કરીએ, પ્રભુની પાસે જઈએ. ચોક્કસ ઘણી વખત આપણું હૃદય તૈયાર હોતું નથી પ્રાર્થના કરવાનું. એટલું બધું દુઃખ જાણે આપણે સહન કરી રહ્યા છે કે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ચોક્કસ વચન કે છે, પ્રભુ કોઈને પત્રમાં વાંચીએ છીએ આપણે, કોઈને એવું દુઃખ આપવામાં આવ્યું નથી એટલું બધું કે સહન કરી ના શકે. શક્તિ બહારનું, પણ લાગણીવાળા માણસો વધારે સહન કરે છે, નહીં? બહુ ફિલિંગ્સ વાળા હોય. બીજી વ્યક્તિ જો કહું તમને તો એ તો બહુ જાણીતો શાસ્ત્ર ભાગ છે, જેમ હાન્નાનો છે એમ એ લોહિયાવાળા સ્ત્રી, જેને પણ 12 વર્ષથી બીમારી હતી. અને તે પણ પ્રભુની પાસે ગઈ અને તેણે તેના જીવનમાં સાજાપણું મેળવ્યું. હાલેલુયા, તેણે તેના જીવનમાં સાજાપણું મેળવ્યું અદ્ભુત રીતે. વાલા મિત્રો, અનબિલીવેબલ. કેમ કે જેને 12 વર્ષથી કોઈ વૈદો ઠીક કરી શક્યા ન હતા, અને ઉપરથી કે છે એનો રોગ વધી ગયો, તેની તકલીફ વધી ગઈ હતી, અને કે છે એની બધી જે પૂંજી હતી, જે આવક તેણે ભેગી કરી હતી, એ બધું ખતમ થઈ ગયું હતું. આજે સવારમાં આપણે પણ આપણા પ્રભુની પાસે પૂરા મનથી, પૂરા હૃદયથી વિશ્વાસ રાખીને પ્રભુની પાસે જઈ અને આપણી અરજો ગરજો જણાવીએ. જેમ શરૂઆતમાં કહ્યું, ફિલિપી 4:6, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને, ઈશ્વરને જણાવો. હાલેલુયા. વલા પ્રભુ, અમે આજે સવારમાં તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા અમારા બધાને માટે, એકબીજાને માટે આભાર સ્તુતિ કરતા
અમે પ્રાર્થના કરીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમને આ નાની સગવડ આપી કે આ પ્રાર્થનાના ઓડિયોમાં અમે સાંભળતા જાણે અમે એકત્ર થયા છે. અને પ્રભુ જ્યારે અમે એકત્ર થયા છે ત્યારે ઘણા બધા એવા લોકો અલગ અલગ જગ્યા પરથી છે જેમને અમે જાણતા પણ નથી. કયા પ્રકારના દુઃખથી તેઓ અત્યારે પીડિત છે, કઈ સમસ્યાઓમાં છે, કઈ બીમારીમાં છે, કઈ તકલીફમાં છે. પ્રભુ અમે કઈ જાણતા નથી, પણ પ્રભુ તમે તો બધું જાણો છો. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે અને જે તે પ્રકારના દુઃખમાં છે, જે તે પ્રકારની તકલીફોમાં છે, જે તે પ્રકારની નિરાશામાં છે, જે તે પ્રકારની જરૂરિયાતમાં છે, જે તે પ્રકારના રોગથી સબળી રહ્યા છે, જે તે પ્રકારની ચિંતાઓ છે, સંકટો છે, મુશ્કેલીઓ છે, જે કંઈ તેમનું વાતાવરણ છે પ્રભુજી તેમને દુઃખ, હતાશ અને નિરાશ કરી રહ્યું છે. પ્રભુ એ સર્વ માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે કૃપા કરો, દયા કરો, મદદ કરો. તેઓના ઘરો આનંદથી ભરાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, જે કોઈ બાબતને માટે તેઓ દુઃખી થયા છે, રડી રહ્યા છે, નિરાશ છે, આજે સવારમાં પ્રભુ તમે તેઓનો કંટ્રોલ લો અને પ્રભુ તમે તેમને સાજા કરો, તેમના દુઃખમાંથી બહાર કાઢો, તેમને આનંદ આપો, તેમનો શોક આનંદમાં બદલો. હા, આત્મિક સાજાપણું આપો, શારીરિક સાજાપણું આપો. ફરીવાર તમારી સાથે જોડાઈને પ્રભુ નવા બને, હિંમતવાળા બને, બળવાન બને પ્રભુ. પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને બીજાઓને પણ તેઓ ઊભા કરનારા બને પ્રભુ, બીજાઓને માટે પ્રાર્થના કરનારા બને પ્રભુ. એવી અમે પ્રાર્થના કરી છે. કોઈ પ્રભુ સેવક, સેવિકા કે કોઈ તમારી પસંદ કરેલી વ્યક્તિ મુલાકાત લે, જેમ તમે પિત્તરને કર્નેલિયસના ત્યાં મોકલ્યા પ્રભુ, એમ પ્રભુ તમે આજે એવા ઘરોની મુલાકાતને માટે તમારા સેવક સેવિકાઓને, તમારા લોકોને મોકલો પ્રભુ. તેમનું દુઃખ દૂર કરો, તેમને હિંમત મળે માટે જે તે સેવક દ્વારા પ્રભુ વચનો દ્વારા વાત થાય એવા લોકો એ ઘરોને માટે પૂરા પાડો કે જેમને અનાજ, પાણી કે પ્રભુ જે તે તેમની હાલની જરૂરિયાત છે એ બધું તેમના ઘરમાં પૂરું પાડવામાં આવે. પ્રભુ એવું બની શકે છે પ્રભુ, ઘણા એવા લોકો સુધી પહોંચવું મુશ્કેલ છે, અથવા ઘણા બધા લોકો એવા શક્તિમાન નથી, પણ તમે અમારા એવા ઈશ્વર છો જે અશક્યને શક્ય કરનાર ઈશ્વર છો. તમે તમારા મજૂરોને ઊભા કરો. અમે પ્રાર્થના કરી છે પિતાને કે પ્રભુ તમારા એવા મજૂરો મોકલો કે જે તમારા લોકોને જ્ઞાન આપે, બુદ્ધિ આપે, શીખવાડે, સમજણ આપે, તમારી ઓળખાણ આપે, વચનો દ્વારા શિખામણ આપે, બેઠા કરે, ફરીવાર તમારામાં મજબૂત કરે.
અને પ્રભુ શિક્ષણ દ્વારા પ્રભુ દરેક ખરાબ બાબતો છોડે, તમારામાં નવેસરથી ઊભા થાય, શુદ્ધ થાય, પવિત્ર થાય, પાપોની ક્ષમા માંગે, માફી મળે, સારી તંદુરસ્તી મળે, નવી જોબ મળે, આવકના રસ્તા મળે, વ્યસનો અને ખરાબ બાબતોમાંથી છુટકારો મળે, લડાઈ ઝઘડાઓ દૂર થાય તેમના ઘરોમાંથી, કોર્ટ કેસ એફઆઈઆર પર દૂર થાય તેમના ઘરોમાં પ્રાર્થના કરવા દ્વારા પ્રભુ, અમારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ પિતા, વિદેશ જવાના તેમના રસ્તા ખુલ્લા થાય પ્રભુ પિતા, મકાન ખરીદી શકે, વેચી શકે, લઈ શકે પ્રભુ, વાહન લઈ શકે, સોલાર સિસ્ટમ લઈ શકે પ્રભુ, અને પ્રભુ તેમની જે તે યોજના હોય એ આશીર્વાદી થાય, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, એલટીએસના બેન મળે, પ્રમોશન જો મળે પ્રભુ, દેશ વિદેશની અંદર પ્રભુ પિતા, વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લઈને તેમને પણ તમે આજે આનંદથી ભરી દો, અમારી પણ બધી જરૂરિયાત પૂરી પાડો, મિનિસ્ટ્રીને તમે આશીર્વાદી કરો, પાપોની ક્ષમા કરો પ્રભુ, આગળના સમયમાં મારી સાથે રહો, સલામત રાખો, અને સાંજે આભાર અમે તેડી લેવા માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.